અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવાની વચ્ચે ઇલેક્ટ્રિક વાહનના બુકિંગ ઇન્ક્વાયરીમાં વધારો જોવા મળ્યો। દોઢ દિવસમાં 300થી વધુ ઇલેક્ટ્રિક વાહનના બુકિંગ તેમજ ઇન્ક્વાયરી થઈ। સામાન્ય રીતે રોજ 10 બુકિંગ થતા હતા, પણ એક જ દિવસમાં 50 બુકિંગ થયા, જ્યારે અત્યાર સુધીમાં 300થી પણ વધુ ઇન્ક્વાયરી આવી છે। કેટલાક તો એવા પણ વાહન ચાલકો છે કે જેમણે પેટ્રોલ ડીઝલની ગાડી બુક કરાવી હતી, પણ તેના બદલે ઇલેક્ટ્રોનિક વાહન બુક કરાવ્યું। અફવાને કારણે પેટ્રોલ પંપ પર 2-3 કલાક સુધી રાહ જોયા બાદ કંટાળેલા લોકોએ ઇલેક્ટ્રોનિક વ્હીકલને પોતાની પહેલી પસંદ બનાવી છે। છેલ્લા 2-3 દિવસમાં અમે મોર દેન 200 ઇન્ક્વાયરીઝ રિસીવ કરી છે ગાડી માટે, અને અમારી પાસે છેલ્લા 2થી 3 દિવસની અંદર જ તમે કહો તો 20થી 22 બુકિંગ પણ આવી ગયા છે। જનરલી અમારી પાસે આખા મહિનામાં 200થી 300 ઇન્ક્વાયરી આવે છે। અત્યારે અમારી પાસે હાલમાં ખાલી 2થી 3 દિવસમાં 200+ ઇન્ક્વાયરી છે। આખા મહિનામાં મને લાગે છે કે અમારી પાસે 600થી 700 જેવી ઇન્ક્વાયરી ગેધર થઈ જશે આ મહિનામાં। જે રીતના અત્યારે એકદમ આજે રૂમર્સનું એક ચાલી રહ્યું છે આખું ઓવરઓલ, એના માટે અને આઈ થિંક કે આ ઇન્ક્વાયરીથી અમને ઘણો ફાયદો થશે, કારણ કે અમારા જે કસ્ટમર્સ છે જે કન્સિડર કરી રહ્યા હતા ગાડી, એ લોકો કદાચ ઈવી બાજુ ડાયવર્ટ થઈને ઘણી જલ્દી બુકિંગ કરાવશે। ઈવી માટેની જે ડિમાન્ડ જે થઈ રહી છે, જે શેપ પકડી રહ્યો છે, એ આપણી જે હમણાંની કોમનવેલ્થ ગેમ છે, એ પહેલાં ઘણી બધી ઈવીના ગાડીઓ છે, ટુ વ્હીલર્સ છે, ઘણું બધું આપણા રોડ પર દેખાશે એવું મને લાગી રહ્યું છે।